તમે જુઓ મમ્મી એની ભેંસ તો દોવે છે તો ઉષા અને હું બંને પૂરી ધોઈ નાખશે. આ બધી વેણ ભેગું કરીએ અમે જો અંચે ગોગડા બેહવાની શરૂઆત જ થઈ હતી. હવે અને ખોદી નાખી લીટર 900 ગ્રામ 100 દુરાવા અને 519 રૂપિયાનું દૂધ થયું છે. તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા ત્યાંના એક નવા ફેમિલી બ્લોગમાં. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કેમ કે 2 દાડાનો લગ્નનો ઉજાગરો હતો એટલે હવે શરીર ફ્રેશ લાગે છે. અને તમે જુઓ મમ્મી કપડાવાળા છે અત્યારે. બોલો, તમે લગ્નમાં આવ્યા હતા ને? મજા કરી હતી મોમાના લગ્નમાં? તો ગાઈઝ ફાઇનલી આપણે ઉનાળો બાજરી વાવી નાખી છે. અત્યારે પાળીઓ નાખવાનું ચાલુ છે. અને જે આપણે શિયાળો શાકભાજી વાવી હતી એ વગણ તો બધું ઉખાડી ઉનાળો શાકભાજી વાવવાની છે. તો તમે જો મરચાં રાશે છે અને રેકડે બધા ઉખાડી નાખે છે. વગણ કમ્પ્લીટ આપણે ખોદી અને પછી ઉનાળો શાકભાજી વાવવાની છે. ગાઈઝ તમે જુઓ, આપણે જોવા જાઓ હવે બાજરી વાવી છે. તો સો ગાઈઝ જો તમે બાજરી વાવી નાખી છે, પાળીઓ નાખવાનું પણ ચાલુ છે. અને ટોટલ 1 વીઘા છે બાજરી વાવી છે. થોડા દિવસમાં હવે ઘઉં ઊભા રહે પછી ઘઉં પણ વાટી દેવા પડશે. હજુ લીલા છે, થોડો લાયક છે 15. શું ગાઈઝ બાજરી વેતરવાનું ચાલુ છે. તમે જુઓ મારો પાવડો છે જયંતિભાઈ. જયંતિભાઈ બાજરી નેડી છે ઊંચી છે? કેટલી ઊંડી પ્યારી છે? એટલે પાળી ઓકે નહીં વાળી? સો ગાઈઝ આટલો ભાગ પટાયો છે, હજી 3 ભાગ બાકી છે. એડા વેણા આવી ગયા ભાઈ. ચલો ગાઈઝ હવે વેતરી રહ્યો પછી છોકરાને લેવા જવાનો ટાઈમ થશે. સો ગાઈઝ જયંતિભાઈ બાજરી વેતરે છે તો હું 5 વાગી જશે એટલે છોકરાને લઈ આવું ફટાફટ, પછી ભેંસું દોવાનો ટાઈમ થઈ જશે. તો હું જોઉં ફટાફટ લઈ આવશું છોકરાને. તો ગાઈઝ ફાઇનલી હું છોકરી લઈને આવી ગયો છું. હવે હું અને ઉષા બંને જશે ભેંસ દોવા માટે. તો વાગશે લે. શું ગાય, તો ચલો પહેલાં આપણે પૂરી દોઈ નાખ. શું કરો હળ? તો લઈ લો પેલી ડોલ. શું ગાઈસ દોડજી હો, દોડજી તું, દોડ દોડ દોડ. સો ગાઈઝ ફાઇનલી અમે પૂરી દોવાની શરૂઆત કરી નાખી છે અને મમ્મી દોવે છે. તમે જુઓ મમ્મી એની ભેંસ તો દોવે છે તો ઉષા અને હું બંને પૂરી ધોઈ નાખશે અને ફટાફટ પછી જશે ડેરીએ દૂધ ભરવા માટે. સો ગાઈઝ ફાઇનલી મમ્મી એની ભેંસ દોઈ છે. તમે જુઓ હવે અમે પૂરી ધોઈ નાખવા અમારી. સો ગાઈઝ ફાઇનલી અમે ભેંસો ધોઈ નાખી છે, હજી એક બાકી છે. ટોટલ 2 ધોઈ નાખી છે, એક બાકી છે. તો જો મમ્મી દૂધ કાઢે છે તો એ ડોલ નવરી થાય એટલે પછી આપણે જઈએ બીજી ભેંસ ધોવા માટે, પણ એના માટે પહેલાં ખોણ તૈયાર કરવું પડશે. તો ચલો ગાઈઝ હવે જઈએ સીધા એ ભેંસ ધોવા માટે. સો ગાઈઝ ફાઇનલી બધી ભેંસો દોરાઈ ગઈ છે. હવે જાઉં છે ડેરીએ દૂધ ભરાવા. તો મમ્મી કમ્પ્લીટ બહેણી કમ્પ્લીટ કરીને રાખ્યું છે. તો હું જો દૂધ ભરવા માટે 6 પણ વાગી જશે. તો ચલો ડેરી પછી જો પેલા નેડો આપણે ખેતરમાં જોતાઈએ. ચમ ભૂંડે બગાડ કર્યો, લસણ ખોદી નાખ્યું, પછી ડુંગળી ખોદી નાખી, કોથમીર બધું ખોદી નાખ્યું. એવું? શું ગાઈસ, તો ચલો પેલા જોઈ આવો કે કેટલો બગાડ કર્યો છે ભૂંડે. હેડો ગાઈસ, મારા ખેતરમાં શાકભાજી વાવી હતી તે જોવા ભૂંડે ખોતરી નાખી છે. ખોતરી નાખી દો બધું. દિવાળીએ લસણ વાવ્યું હતું અને પાણી પાયું, લસણ નેદ્યું,
ખોદારો કરે બધું કરી પણ 2 દિવસ ખાલી લગ્નમાં જઈમાં તો જો બધું ખેડવાની જરૂર ના પડે એવું ખેડી નાખ્યું છે જો આ ડુંગળી તો છે મસ્ત બેઠી છે જોજો આ ડુંગળી જો સો ગાઈસ તમે જો આ બધું લસણ આપણે વાય તો બધું ભૂંડે બગાડ લસણ તોડી નાખ્યું છે કોથમીર બધું અનવાય તો વાય તો શું ખબર હે બીટ વાય તો બીટ જોવા નહીં મળતું આટલે વાય તો શું મસ્ત બીટ હતું આટલે આવડું મોટું થયું તું જો આ યાર જડી જડી હા ખોદી નાખી જો કશું રાખી નહીં જો બધું ઉખડી ગયું ફૂકાઈ જાય પત્તાય 2 દિવસ ખાલી લગ્નમાં છે ને એમ જ જો ગાઈસ લસણના કેવા ગોગડા બેઠા હતા જો લસણ બગાડી નાખ્યું બધું ખોદી નાખ્યું અને જો આ ડુંગળીએ ખોદી નાખી આ બાજુ જો આ બધી વેણી ભેગું કરીએ અમે જો અને કેવા ગોગડા બેહવાની શરૂઆત જ થઈ હતી હવે અને ખોદી નાખ્યું છે આ જો લસણ જો હજી ગોગડા જોડે છે મને સો ગાઈસ ફાઇનલી દિવાળીના કાલે 14ના દિવસે મેં ડુંગળી અને લસણ બંને વાવ્યું હતું અને ખૂબ મહેનત કરી હતી એને ખોદકામ કર્યું હતું પછી સોનું ખાતર દર વખતે નાખતા હતા પછી એને ખોદકામ કરતા હતા પણ 2 દિવસ લગ્નમાં ગયા તો પછી તમે જુઓ ગાઈસ કે ભૂંડ આવી અને ડુંગળી અને લસણ બંને ખોદી નાખે છે અને ખોદી અને બધું બગાડ કરી નાખ્યો છે તો જે થોડું લસણ વધ્યું છે એના આપણે હવે ઉપયોગમાં લેશું પોર વાવ્યું હતું આપણે ખબર ફુલાવર હા ફુલાવર ને કુબી એવું એમાં એવું કર્યું હતું ને 1 દિવસ ખાલી લગ્નમાં જતા પોરે સો ગાઈસ પોર મેં ડુંગળી કુબી અને ફુલાવર પણ વાવ્યું હતું અને એ 2 દિવસ બહાર જાય એમાં ભૂંડે બગાડી નાખ્યું લગ્ન હતું તો પોરે લગ્નમાં જતા તારે બગાડી દીધું હું બગાડી દીધું સો ગાઈસ ઝાટકા મશીન છે જો તમને બતાવું આર્યું ઝાટકા મશીન વાયરો ઝાટકા મશીનનો પણ 2 દિવસ બહાર જાય એટલે ઝાટકા મશીન બંધ રાખ્યું હતું કોઈ અજાણ્યું વ્યક્તિ કદાચ આવે અને એમને કરંટ ના આવે એટલા માટે અમે બંધ રાખ્યું હતું એટલે ઝાટકા મશીનના બંધ હોવાના કારણે આ ભૂંડે રાહતાળ બોલાવી છે ગાઈસ તો ચલો ગાઈસ જે થવાનું તો થઈ ગયું છે તો હવે કાળજી રાખીશું અને જાવું છે ડેરી દૂધ ભરાવા માટે તો ચલો ગાઈસ હવે જે દૂધ ભરાવા અને દૂધ ભરાઈને પછી આવી મળીએ હે તો કશું હતું નહીં તો કોઈ એનું કશું આપણા હાથમાં થોડી હતું ચલો ગાઈસ હવે દે દૂધ ભરાવા માટે ગાઈસ તમે જુઓ આટલો લસણનો ભૂંડે બગાડ કર્યો છે આટલું ઘરે લાવ્યું છે ચલો ગાઈસ હવે જે દૂધ ભરાવા માટે બહેણી પણ તૈયાર છે મમ્મી ભૂંડે તો અડધા ચાર પર બગાડ્યું બોલ લહણ કશું રાખ્યું નહીં બોલ આખી મહેનત પર આપણે પાણી ફરી વળી બોલ તો ગાઈસ ચલો હવે આપણે જઈએ દૂધ ભરવા માટે સો ગાઈસ બાઇક બહાર પડ્યું છે લગા દીધું આપણે ગાઈસ ફાઇનલી હું દૂધ ભરાઈને આવી ગયો છું તમે જુઓ ગાઈસ 9 લીટર 900 ગ્રામ 100 ફેટ 8 દુરાવા અને 519 રૂપિયાનું દૂધ થયું છે મમ્મી બનાવે છે રોટલા અને બનાવે છે શું શાકભાજી બનાવો છો વધારે લસણની ચટણી બનાવવાની લસણ વધારે તોડી લાવી તથી પૂંડી બગાડી બધું લસણ લાવી દીધું તે ચટણી બનાવવાની લસણ અને કૃષ્ણ ભગવાનની આરતી કરે સો ગાઈસ તમે જો કૃષ્ણ ભગવાનની આરતી કરે છે પછી શાક વઘારશે તો ચલો આપણે કૃષ્ણ ભગવાનની આરતી કરવા ઓમાં શું મેળ્યું હતું ચાસે ચા સવારની ચા જ પડી ના રે સવારની હોય પોચાગી મિલી છે ચા બાબુ સો ગાઈસ તમે જો આરતી કરવાની શરૂઆત કરી નાખી છે ચલો કૃષ્ણ ભગવાનની આપણે કરીએ આરતી પછી મળીએ આગળ બ્લોગમાં મરચું બનાવી સો ગાઈસ તમે જુઓ ત્યારે જમવામાં મરચું બનાવ્યું છે મમ્મીએ એના તેલ નહીં અને રોટલો દૂધ મમ્મી તાર મરચું બનાવ્યું મજા આવે મરચું ખાવાનું હે મરચું ખાવાનું મજા આવે છોકરાને બહુ ભાવે જો